શું કહે બચ્ચા પાર્ટી? મજામાં? હું પ્રિન્સ કાચરિયા એજ્યુકી ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો બાળકો, આજે એક ખૂબ જ અગત્યના સવાલની ચર્ચા કરવાની છે, જેમનું નામ શું છે સવાલનું? તો કે વિઘટન પ્રક્રિયા. શું છે? વિઘટન પ્રક્રિયા. ઘણો અગત્યનો સવાલ છે. આપણે ઘણા ઇન્ટેક્સ પ્રશ્નો પણ ભણવાના છે, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આપણે 2 ગુણનો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન આમાં ભણવાનો છે. તો આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ વિઘટન પ્રક્રિયા. શું કહે છે? જો ભાઈ, જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એકથી વધુ નિપજ બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. શાંતિથી સમજજો, તમારી પાસે કોઈ એક જ પ્રકારનો પ્રક્રિયક છે, પ્રક્રિયક એક જ, અને મળતી નિપજ કેટલી? 2 અથવા તો 2 કરતા વધારે. બરાબર છે? શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. તમારી પાસે કોઈ એક જ પ્રકારનો પ્રક્રિયક છે, આ પ્રક્રિયકને તમે ગરમી આપો છો, ઉષ્મા ઉર્જા આપો છો, જેને કારણે તમને 2 અથવા તો 2 કરતા વધારે પ્રક્રિયક મળે છે. તો આવી પ્રક્રિયાને બાળકો શું કહેવામાં આવે છે? વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે. તમને લોકોને ખબર છે કે સિમ્પલ ભાષામાં સર વિઘટનનો મતલબ શું થાય છે? તો કે કોઈ એક વસ્તુ છે એને તૂટીને 2 બનવું અથવા તો 2 કરતા વધારે બનવું. બરાબર છે? તો આ વિઘટનની પ્રક્રિયા છે. તો શાંતિથી જુઓ. આ ઉપરાંત શું કહે છે? ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટનની પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. વિઘટનના બાળકો 3 પ્રકાર છે. બરાબર છે? આપણે જોવાના છે, તમારા સિલેબસમાં નથી, પરંતુ આપણે બેઝિક ઇન્ફોર્મેશન એનિમેશન ચિત્રો સાથે પણ લેવાની છે, તો શાંતિથી જોડાયેલા રહેજો. એક્ઝામ્પલ તરીકે બાળકો, કાકો3. શું? કાકો3 એટલે CaCO3. શું છે? કાકો3, CaCO3. શું થાય છે? CaO કેલ્શિયમ ઓક્સાઇડ છૂટો પડે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. સમજ પડે છે? શાંતિથી વિચારો કે કાકો3 જે છે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, આ કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે ગરમી આપવામાં આવે છે તો શું છૂટું પડે છે? CaO કેલ્શિયમ ઓક્સાઇડ, અને બીજું શું છૂટું પડે છે? કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. પછી શું કહે છે? જો FeSO4 એને ગરમી આપતા શું થાય છે? Fe2O3 પ્લસ બીજું શું છૂટું પડે છે? SO2 અને SO3. આ ઉપરાંત PbNO3 ટ્વાઇસ. શું છે? PbNO3 ટ્વાઇસ. એને જ્યારે ગરમી આપવામાં આવે તો તમને દેખાય છે PbO લેડ ઓક્સાઇડ. શું છે? લેડ ઓક્સાઇડ, NO2 અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. હવે તમને અહીંયા એક નાની એવી સિમ્પલ વસ્તુ દેખાડવામાં આવેલી છે, શાંતિથી સમજજો. જો બાળકો, પ્રક્રિયક કેટલા છે? માત્ર ને માત્ર 1. વિઘટનની પ્રક્રિયામાં માત્ર ને માત્ર એક જ પ્રક્રિયક હોય. જો આ પ્રક્રિયકને હું શું આપું? ઉષ્મા આપું. હું શું આપું? ઉષ્મા, ગરમી. ગરમી આપવો હોય તો એનો સિમ્બોલ છે ડેલ્ટા. આ શું છે? ત્રિકોણ કરી નાખવાનું. બરાબર છે? એનો મતલબ એમ થાય છે કે તમે એને ગરમી આપો છો. આ રાસાયણિક પ્રક્રિયામાં તમે ગરમી આપો છો તો તમને કેટલી નિપજ મળે છે? 2. કેટલી નિપજ મળે છે? 2 અથવા તો 2 કરતા વધારે. તો આવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે. સમજ પડે છે બાળકો? આપણે આગળ વધીએ. શું કહે છે? શાંતિથી નિહાળજો. વિઘટનની પ્રક્રિયાના ટોટલ કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. સૌથી પહેલો પ્રકાર શું છે? જો બાળકો, ઉષ્મીય વિઘટન, પછી વિદ્યુતીય વિઘટન, પછી પ્રકાશીય વિઘટન. એકદમ સિમ્પલ. શું એકદમ સિમ્પલ? જેવું નામ એવું કામ. સમજવાનો પ્રયાસ કરજો. મેં પહેલા કીધું હતું, શબ્દ સમજો, વિજ્ઞાન સમજો બાળકો. જેવું નામ એવું કામ. ઉષ્મીય વિઘટન એટલે ઉષ્મા ઉર્જા આપો અને વિઘટન થાય તો એ ઉષ્મીય વિઘટન છે. વિદ્યુતીય વિઘટન એટલે વિદ્યુત આપો, બરાબર છે? વીજળી આપો અને વિઘટન થાય, એને શું કહેવાય? વિદ્યુતીય વિઘટન. અને પ્રકાશીય વિઘટન એટલે પ્રકાશ આપો, સૂર્યપ્રકાશ આપો અને જો વિઘટન થાય તો એને શું કહેવાય? પ્રકાશીય વિઘટન. જેમ કે જો તમને દેખાડવામાં આવે છે બાળકો, દેખાય છે તમને? શાંતિથી નિહાળો. દેખાય છે? ઉષ્મા આપવામાં આવે છે તો આ એક પ્રકારની ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા પણ કહી શકાય. નેક્સ્ટ શું કહે છે? જુઓ બાળકો,
શું આવે છે? વિદ્યુતીય વિઘટન. શું આવે છે? વિદ્યુતીય વિઘટન. જો તમને અહીંયા દેખાશે, વીજળી આપવામાં આવેલી છે, વીજળી આપવામાં આવે અને જો વિઘટનની પ્રક્રિયા થાય તો એને શું કહેવામાં આવે છે? વિદ્યુતીય વિઘટન કહેવામાં આવે છે. હવે તમારા મનમાં સૌથી પહેલા સાહેબ આવું છે, સાહેબ આમાં તમે પેન્સિલ મૂકી, આમાં તમે બે પેન્સિલ મૂકી. સાહેબ પેન્સિલ તો લાકડામાંથી બનેલી હોય, લાકડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. કોણે કીધું? સાહેબ લાકડું તો અવાહક છે, તો તમે પેન્સિલ શું કામ મૂકી? આવો મનમાં પ્રશ્ન થાય કે ના થાય? થાય કે ના થાય? ભાઈ અહીંયા જો, અહીંયા જો, અહીંયા જો, જો આ ભાગ, બંને છેડાને છોલી નાખવામાં આવેલા છે અને બંને છેડા પર પેન્સિલની જે અણી છે ને એ અણી રાખવામાં આવેલી છે. રેડી? અને અણીની અંદર શું હોય છે? ગ્રેફાઇટ. શું હોય છે? ગ્રેફાઇટ, જે વિદ્યુતનું કેવું છે? સુવાહક છે. તો એને કારણે તેની અંદરથી ને શું પસાર થઈ શકે છે? શું? વીજળી આસાનીથી પસાર થઈ શકે છે, વીજભાર આસાનીથી ગતિ કરી શકે છે. સમજ પડે છે? હવે આપણે આગળ વધીએ. શું કહે છે બાળકો? પ્રકાશીય વિઘટન. તો શાંતિથી ચિત્ર નિહાળજો. સૂર્યપ્રકાશની હાજરીમાં જો કોઈ વિઘટનની પ્રક્રિયા થાય તો તેને શું કહેવામાં આવે છે? પ્રકાશીય વિઘટન કહેવામાં આવે છે. નેક્સ્ટ સવાલ પર જઈએ બાળકો. ખૂબ જ અગત્યનો સવાલ છે. સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે તેની બનાવટ લખો. કોની બનાવટ? સિમેન્ટ. આપણે ઘર બનાવવા માટે ઈટ ઉપર ઈટ ગોઠવીએ તો બે ઈટની વચ્ચે સિમેન્ટ નાખવામાં આવે છે, જેને કારણે આપણા ઘરની અંદર જે ઈટ ગોઠવવામાં આવેલી છે તેની પકડ મજબૂત બને અને આપણું ઘર મજબૂતીથી ટકી શકે. તો એની માટે સિમેન્ટની જરૂર પડે છે. સર આ સિમેન્ટની બનાવટ માટે કોણ વપરાય? તો યાદ રાખજો, સિમેન્ટની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડ CaO. કોણ બાળકો? કેલ્શિયમ ઓક્સાઇડ CaO વપરાય છે. એટલે કે કળી ચૂનાનો ઉપયોગ થાય છે. કોનો ઉપયોગ થાય છે? કેલ્શિયમ ઓક્સાઇડ CaO કળી ચૂનાનો ઉપયોગ થાય છે. તેનું તમને અહીંયા જો સૂત્ર આપેલું છે CaCO3. મેં તમને હમણાં કીધું તો આને શું કહેવાય? કાકો3. કાકો3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ. આ શું છે? કેલ્શિયમ કાર્બોનેટ છે. શું છે? શું છે બાળકો? કેલ્શિયમ કાર્બોનેટ. આ શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ. શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ. અને આ શું છે? કાર્બન ડાયોક્સાઇડ. તો આ જે કેલ્શિયમ ઓક્સાઇડ છે ને, આ કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ સિમેન્ટની બનાવટ માટે કરવામાં આવે છે. આપણે ચિત્ર સ્વરૂપે જોઈએ. ચાલો. ઓહો હો હો. આ શું છે? કાકો3 છે. આ શું છે? આ શું છે? કાકો3. કેલ્શિયમ કાર્બોનેટ. આ પથ્થર છે. આ પથ્થરનો ભૂકો કરવામાં આવે છે, જે તમને અહીંયા દેખાય છે. ઓકે? અને એની અંદરથી શું બનાવવામાં આવે છે? સિમેન્ટ બનાવવામાં આવે છે. એટલે આ નંબર 1 સ્ટેપ, આ સ્ટેપ નંબર 2 અને આ સ્ટેપ નંબર 3. બરાબર છે બાળકો? તો આવી રીતે તમારા સિમેન્ટની બનાવટ કરવામાં આવે છે. હવે બાળકો હજી આગળ વધીએ. ઘણો અગત્યનો સવાલ શું કહે છે? જો વિઘટનની પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેનો બંધ તોડવા માટે કયા કયા સ્વરૂપે ઊર્જાની જરૂર છે તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય. સાંભળજો, ઉષ્મા શોષક પૂછ્યું છે, ક્ષેપક નથી. ક્ષેપક એટલે મુક્ત થવું. મેં તમને કીધું હતું ક્ષેપકનો મતલબ મુક્ત થવું અને શોષકનો મતલબ ગ્રહણ કરવું, લેવું પોતાની અંદર. બરાબર છે? તો શું કહે છે? જો વિઘટનની પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા માટે, પ્રક્રિયકો વચ્ચે જે બંધ છે તે બંધને જો તોડવા હોય તો મારે કયા કયા સ્વરૂપે ઊર્જા આપવી પડે? એક્ઝામ્પલ તરીકે શાંતિથી સમજજો. તમારી પાસે પાણીનો અણુ છે H2O. આ H2O ની ગોઠવણી કેવી રીતના થયેલી છે ખબર છે બાળકો? તો કે શાંતિથી સમજો. ઓક્સિજન છે, આ ઓક્સિજનની સાથે કોણ જોડાયેલું છે? હાઇડ્રોજન. કોણ જોડાયેલું છે? હાઇડ્રોજન. તો શાંતિથી નિહાળો. ઓક્સિજનની સાથે આ એક બંધ છે, ઓક્સિજનની સાથે આ એક બંધ છે હાઇડ્રોજનનો. તો આ ઓક્સિજન અને હાઇડ્રોજનની વચ્ચે જે બંધ છે એ બંધને
જો તમારે શું કરવું હોય, તોડવો હોય, આ બંધને જો મારે તોડવો હોય તો મારે શું કરવું પડે? ઉર્જા આપવી પડે. એક્ઝામ્પલ તરીકે તમારા રસ્તાની વચ્ચે બંધ હોય પુલ, એ પુલ અથવા તો કોઈ પણ અન્ય વસ્તુ, એક્ઝામ્પલ તરીકે પેન છે, આને જો મારે તોડવી હોય તો શું કરવું પડે? ઉર્જા આપવી પડે. એવી જ રીતના તમારે આ હાઇડ્રોજન અને ઓક્સિજન, આ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે જે બંધ છે એ બંધને જો મારે તોડવો હોય તો મારે ઉર્જા આપવી પડે ને. હું એને ઉર્જા આપું તો એ ઉર્જા પોતાની અંદર લે. શું? હું એને જે ઉર્જા આપું છું એ ઉર્જા શું કરશે? પોતે એ ઉર્જાનું શોષણ કરશે અને ઉર્જાનું શોષણ કરીને બંધ શું થશે? તૂટશે. તો સર મારે કયા કયા સ્વરૂપે એને ઉર્જા આપવી પડે? તો હમણાં આપણે જોઈએ કે એક તો ઉષ્મા ઉર્જા આપો તો પણ થાય, એક તો વિદ્યુતીય ઉર્જા આપો તો પણ થાય, અને એક પ્રકાશીય ઉર્જા આપો તો પણ થાય. તો જો શું કહે છે? ઉષ્મા, પ્રકાશ અથવા તો વિદ્યુત સ્વરૂપે તમારે ઉર્જા આપવાની જરૂર પડે છે. હવે જો વિઘટનની પ્રક્રિયામાં સાંભળજો ખાસ, અહીંયા જે વિઘટનની પ્રક્રિયામાં પ્રક્રિયકના પરમાણુઓ ઉર્જા મેળવીને, શું કહું છું? ઉર્જા મેળવીને એટલે કે ઉર્જાનું શોષણ કરીને નાના અણુ કે પરમાણુમાં વિઘટન પામે છે. આમ વિઘટનની પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોવાથી તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય છે. મેં તમને કીધું ને, ઉષ્માનું જો શોષણ કરે તો ઉષ્મા શોષક, ઉષ્માને જો મુક્ત કરે તો ઉષ્માક્ષેપક. હવે વિચારો, તમે બંધને તોડવા માટે ઉષ્મા આપી એટલે કે ઉર્જા આપી, તમે ઉર્જા એને આપો તો એનો મતલબ શું છે? ઈ ઉર્જા લે, અને જો ઈ ઉર્જા લે તો જ તૂટી શકે ને. મતલબમાં શોર્ટમાં આપણે ઉર્જા આપી અને એને ઉર્જા લીધી. જો એને ઉર્જા લીધી, એને ઉર્જાનું શોષણ કર્યું, તેને કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. સમજ પડે છે બાળકો? આગળ વધીએ. શું કહે છે ભાઈ? શાંતિથી સાંભળજો. મોસ્ટ ટાઈમથી પ્રશ્ન આવી રહ્યો છે. પદાર્થ X, તમને કીધું નથી કે X શું છે. પદાર્થ X નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. ધોળવા એટલે કે દિવાલની ઉપર રંગકામ કરવા માટે તેનું દ્રાવણ વપરાય છે. તો આ પદાર્થ X નું નામ આપો અને તેનું સૂત્ર લખો. બીજો સવાલ શું કહે છે? પદાર્થની પાણી સાથેની પ્રક્રિયા લખવાની છે. તમારે પદાર્થ X નું શું નામ છે એ જણાવવાનું છે. આ ઉપરાંત તેની પાણી સાથેની પ્રક્રિયા પણ જણાવવાની છે. ઘણો અગત્યનો આઈએમપી ક્વેશ્ચન છે. કેવો ક્વેશ્ચન છે ભાઈ? આઈએમપી ક્વેશ્ચન્સ છે. શાંતિથી સાંભળજો. શું છે ભાઈ? પદાર્થ X કેલ્શિયમ ઓક્સાઇડ, જેનું અણુસૂત્ર શું છે? CaO. સમજ પડે છે? દ્રાવણ X છે જેનો ઉપયોગ થાય છે ધોળવા માટે, રંગકામ કરવા માટે. યાદ કરો, રંગકામ કરવા માટે તમારી પાસે શું હતું? કેલ્શિયમ ઓક્સાઇડ. આપણે આની આગળ નહીં, એની આગળના ક્વેશ્ચનમાં જોયું કેલ્શિયમ ઓક્સાઇડ. આ કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ દિવાલ ઉપર રંગકામ કરવા માટે થાય. હવે તમારે એની પાણી સાથે પ્રક્રિયા કરવાની છે. જો તમે એની પાણી સાથે એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરવામાં આવે તો ચૂનાનું નીતર્યું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું મળે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને અધિક પ્રમાણમાં ઉષ્મા એટલે કે ગરમી મુક્ત કરે છે. શાંતિથી નિહાળો. CaO કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે, કોની સાથે? પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે, CaOH ટ્વાઇસ, અને શું મુક્ત થાય છે? ઉષ્મા મુક્ત થાય છે. શું મુક્ત થાય છે? ઉષ્મા ઉર્જા મુક્ત થાય છે. ઓ ભાઈ, અહીંયા જો મને એક સવાલનો જવાબ દેતો, સાંભળજે હો બેટા. અહીંયા ઉષ્મા મુક્ત થાય છે. હું શું કહું છું? ઉષ્મા મુક્ત થાય. તો લ્યા, આ ઉષ્મા જો મુક્ત થતી હોય તો હું એને ઉષ્મા ક્ષેપક કહું કે ઉષ્મા શોષક કહું? ચાલ જણાય. અત્યારમાં જ મને કોમેન્ટ કર. ચાલ ફટાફટ કોમેન્ટ કર. ચાલ 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 ઝડપથી કોમેન્ટ કર મને. સર આ ઉષ્મા ક્ષેપક છે કે ઉષ્મા શોષક છે? ઝડપથી કોમેન્ટ કરીને જણાવો. અહીંયા દાદા આવી ગયા છે. ઓહો, શું કરી રહ્યા છે દાદા? મતલબ કે શું કરી રહ્યા છે ભાઈ? આ જે ભાઈ છે તે રંગ કામ કરી રહ્યા છે. તો બાળકો, આપણે આજના લેક્ચરમાં આટલું જ રાખીશું, કારણ કે આવનારા લેક્ચરની અંદર મોસ્ટ આઈએમપી સવાલ અને તમે એક શોર્ટ્સ જોઈ હશે. શોર્ટ્સની અંદર મેં એક કી આપેલી હતી,
એ જ કીને ડીપમાં આપણે અહીંયા સમજવાની છે આની પછીના આવનારા લેક્ચરની અંદર. તો ખાસ થોડા જ સમયની અંદર લેક્ચર આવી રહ્યો છે, તો તેમાં આપણે પાછા ફરી વખત મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. અને આગળના લેક્ચર માટે તત્પર રહેજો, ઉત્સાહી રહેજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે તો વોટ્સઅપમાં, ટેલિગ્રામમાં, ફેસબુકમાં, ઇન્સ્ટામાં અથવા તો યુટ્યુબમાં તમે કોઈ પણ માધ્યમથી અમારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.